પાંડેસરામાં 6 વર્ષનો બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી જતા સારવાર અર્થે હોસ્પિટલ લવાયો હતો। સિવિલ હોસ્પિટલના તબીબોએ સિક્કો કાઢી બાળકનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું હતું। સુરતમાં માતા પિતા સામે ફરી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા કરસનનગરમાં 6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો। સિક્કો ગળી જતા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા પામી હતી, જેથી બાળકના માતા પિતા તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા, જ્યાં ફરજ બરના તબીબોએ તાત્કાલિક બાળકની સારવાર કરી હતી અને બાળકના ગળામાં ફસાઈ ગયેલો 5નો સિક્કો બહાર કાઢ્યો હતો અને બાળકનો જીવ બચાવી લીધો હતો। संगीता संगीता देवी। ये लड़के का पवन कुमार। कहाँ पे रहने का? वहाँ रहते हैं, अभी नहीं जानते उतना। सिविल हॉस्पिटल कब आए? हाँ जानते हैं। क्या हुआ था आपके बाबा? क्या हुआ था बच्चे की? अभी बात कर रहे थे ना मेरे साथ, क्या हुआ? इनको सिक्का डाल लिया ने। क्या पे? लाया इसकी उम्र कितने साल की है? 6 साल। कैसे डाल दिया? क्या करता था? मोबाइल देख रहा था, फिर इसमें पैसा मुंह में रखने था, वो जैसे जैसे अपना अंदर चला गया। अभी आप सिविल हॉस्पिटल हाँ डॉक्टर ढूंढे गया, बोला सिविल ले जाओ, हमसे नहीं होगा।